નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદ કોટ કમ્પાઉન્ડમાં છેલ્લા 3 દિવસથી એક બીમાર ગાય પડી છે અને છેલ્લા 3 દિવસથી તડફડિયા મારી રહી છે। કોઈ જીવદયા પ્રેમી કે કોઈ જીવદયા સંગઠનો હજુ સુધી આવ્યા નથી, તેમજ ગૌ હમારી માતા હે કહેવાવાળા પણ કોઈ આવતા નથી। બોટાદ ન્યૂઝ રિપોર્ટર ઇમરાન કડગથરા દ્વારા બોટાદ નગરપાલિકા, બોટાદ મહાજન તેમજ જીવદયા સંગઠનોને જાણ કરેલું, પરંતુ કોઈ હજુ સુધી આવેલું નથી કે કોઈ સારવાર પણ મળેલી નથી। કોઈ હિન્દુ ધર્મના ઠેકેદારો કે ગૌ માતાના નામે બનેલી સરકારના એક પણ માણસ આવ્યા નથી, તેની જાણ રાષ્ટ્રીય પછાત એકતા મંચના ગુજરાત પ્રદેશ મીડિયા પ્રમુખ ઇમરાનભાઈ કડગથરા, તેઓએ રાષ્ટ્રીય પછાત એકતા મંચ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકીને જાણ થતાં જ તાત્કાલ લગતા વળગતા અધિકારીઓને જાણ કરી હતી। મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। આજે અત્યારે હું એક કામથી પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યો હતો અને બોટાદની માલપા આવેલી જૂની કોર્ટમાં મારા સંગઠનના મીડિયા સેલના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇમરાનભાઈ કડગથરાના કહેવાથી મેં આવ્યો હું કે ભાઈ આ સરકાર ગાયો અને હિન્દુના ધર્મના નામથી બની હોય તો એ ગૌરક્ષકોને અને સરકારમાં બેઠેલા તાનાશાહી સત્તાધારીઓનું કહેવું છે કે આ ઘાસ છેલ્લા 3-4 દિવસ તડપી રહે છે। અમારા મીડિયા સેલના પ્રમુખે નગરપાલિકાના અધિકારીઓને, પાંજરાપોળના અધિકારીઓને, મહાજનવાળાને, ગૌરક્ષકોને, બજરંગ દળવાળાને, જે કોઈ છે હિન્દુ ધર્મવાળા ગાયોના નામથી જે પોતાની આજીવિકા ચલાવે છે એ તમામને આની જાણકારી કરી છે, પણ 4 દિવસથી જીવન અને મૃત્યુની હારે આ ગાય લડી રહી છે। કોઈ પણ લોકો અહીંયા જોવા આવતા નથી। આ ગાયે પોતાના પગ પછાડીને 1-1 ફૂટના ખાડા કરી નાખ્યા છે। સરકાર એમ કહે છે કે ભાઈ પશુની માટે અમે ચલતું ફરતું એક દવાખાનું પણ ખોલવામાં આવ્યું છે, તો એ લોકો પણ ક્યાં? એટલે તમામ લોકો જે આ પોતાની રોજીરોટી ચલાવવા માટે એક બેનર પોસ્ટર લગાવીને ફરે છે, બાકી જે પોતે પશુપાલન જે એમ કે અમે ગૌરક્ષકો છીએ, જ્યાં સુધી એ લોકોને ગાય દૂધ આપતી ત્યાં સુધી એમની માં હતી, અત્યારે એ પણ એના માટે વેરી બની ગઈ છે। એટલે જે કોઈ લોકો ગાયોના નામથી ચરી ખાતા હોય એ આખલાની માથે પણ સરકારને ધ્યાન દેવું જરૂરી છે। આટલી મારી વિનંતી છે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।